કે ભાઈ પેપર હતું કેવું, દેખાતું હતું ઇઝી, હતું લેન્ધી, ઘણા બધા સ્ટુડન્ટ્સને કમ્પ્લીટ કરવામાં બહુ જ ઇશ્યુ આવ્યો છે, મેથ્સ એન્ડ રીઝનિંગ છૂટી ગયું, ઘણા લોકોના છેલ્લા 20 ક્વેશ્ચન્સ છૂટી ગયા, પણ સ્ટેટમેન્ટ્સ જે છે એ થોડાક ટ્રિકી હતા. બરાબર, આજના વિડીયોમાં આપણે ક્વેશ્ચન્સ જે છે એના સોર્સિસ પણ જોઈશું, તો શાંતિથી ચિલ કરો. હવે કટ ઓફ કેટલું જશે, મોટા ભાગના લોકો છે ને કટ ઓફ વાળું સાંભળીને જતા રહેશે, બટ આઈ વુડ ઇન્સિસ્ટ કે પ્લીઝ એનાલિસિસ જે છે ક્વેશ્ચન્સ ક્યાંથી આવ્યા હતા, કયા સોર્સમાંથી, કેટલા PYQs રિપીટ થયા હતા, મેં ડિટેલ એનાલિસિસ પ્રિપેર કર્યું છે. વધારે વાર નહીં લાગે, 5-6 જ મિનિટમાં એ એનાલિસિસ આપણે કરી લઈશું. કટ ઓફની વાત કરીએ તો આઈ સમવેર ફીલ કે જનરલ મેલ, હવે આપણે જોવા જઈએ તો જનરલ મેલ, OBC મેલ એન્ડ EWS મેલ આ બધાનું સેમ જ કટ ઓફ રહે છે. આઈ સમવેર ફીલ 92 થી 97ની વચ્ચે રહેવું જોઈએ. ઓકે, 92 to 97. અને જો આપણે ફિમેલ્સની વાત કરીએ છીએ, સેમ કેટેગરી જનરલ, OBC, EWS, then somewhere between 85 to 90 માર્ક્સ રહેવા જોઈએ. અમુક લોકો એમ કહેશે કે મેમ બહુ ઊંચું કટ ઓફ કીધું કે બહુ નીચું કટ ઓફ કીધું, સો અમે લોકોએ જે અમારા સ્ટુડન્ટ્સ જોડે વાત કરી, મોટા ભાગના 95 to 120ની વચ્ચે સ્કોર કરી રહ્યા છે. બટ આ એક્ઝામની અંદર કેવું રહ્યું કે જે લોકો એક્સપિરિયન્સ છે, જે લોકો પહેલા એક્ઝામ આપી ચૂકેલા છે, દે આર ઓલ સ્કોરિંગ ગુડ માર્ક્સ. પણ જે લોકોને પણ એક્સપિરિયન્સ ઓછો છે કે ફર્સ્ટ ટાઈમ એક્ઝામ આપી રહ્યા છે, એ લોકોના માર્ક્સ 90 આસપાસ થઈ રહ્યા છે. અને આયોગ જે છે એનું કટ ઓફ હાઈએસ્ટ પર તો જશે નહીં, રાઈટ? 213 જગ્યાઓ છે, 213 જગ્યાઓ છે, તો કટ ઓફ મારા પ્રમાણે આની આસપાસ કંઈક રહેવું જોઈએ. ક્લિયર એવરીવન? હવે આ તો આન્સર કી 1-2 દિવસમાં યુપીએસસીની પ્રોવિઝનલ આન્સર કી આવી જશે, ફાઇનલ આન્સર કી પણ આવી જશે, અને જો ઓક્ટોબરમાં એક્ઝામ લેવાની હોય તો 15 થી 20 દિવસમાં રિઝલ્ટ પણ આવી જ જવું જોઈએ. ઓલ્સો એક વખત PAK આવી જાય તો આપણને ખ્યાલ આવે કે ભાઈ કયા રીતના ક્વેશ્ચન્સ ઓર આન્સર્સ આવી શકે. 2 ક્વેશ્ચન્સ જે છે મેથેમેટિક્સ વાળા, નંબર ઓફ વિમેન એમ્પ્લોઈઝ વાળો ને અમારી આન્સર કીમાં આઈ થિંક 62 નંબરનો છે, વી હેવ માર્ક્ડ ઇટ. એ અને એની નીચેનો જે ક્વેશ્ચન છે ડિસ્પ્યુટેડ છે, કદાચ કેન્સલ પણ થઈ શકે, કારણ કે પોઈન્ટમાં આન્સર આવે છે. હવે મહિલાઓ પોઈન્ટમાં તો હોય નહીં, રાઈટ? બટ એને જો રાઉન્ડ ઓફ કરીને આયોગ આન્સર સુધી પહોંચવા કહે તો પછી આયોગ આન્સર પણ આપશે. સો વી હેવ ઓલ્સો ગિવન એન આન્સર ટુ ધેટ. હવે